બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી અને સંજીવની લાઈફ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાથ ધરાયેલો અત્યંત મહત્વાકાંક્ષી ઓર્ગેનિક સર્ટિફિકેશન પ્રોજેક્ટ બનાસકાંઠાના 6 તાલુકાઓના 6000 ખેડૂતો સાથે ઓર્ગેનિક સર્ટિફિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યા। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાને હરિયાળું બનાસ બનાવવાના સંકલ્પ સાથે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એવા પ્રયાસો આદર્યા છે, જેના ભાગરૂપે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લો પ્રાકૃતિક કૃષિમાં સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ઊભી કરે એ દિશામાં મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જે અંતર્ગત સંજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી અને બનાસકાંઠાના 6 તાલુકાના 6000 ખેડૂતો સાથે ઓર્ગેનિક સર્ટિફિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટેનો એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા। આ પ્રોજેક્ટથી ઉત્તર ગુજરાતના ઇકોલોજીના ઇતિહાસમાં એક સ્વર્ણ પ્રકરણ ગણાશે। ગુજરાત સરકાર, બનાસ ડેરી અને સંજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ઓર્ગેનિક સર્ટિફિકેશન આપવાના મહત્વના પ્રોજેક્ટ અંગે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર મિત્રોને માહિતી આપી હતી। ब्यूरो रिपोर्ट रामजीभाई रायगोर, क्राइम पेट्रोलिंग न्यूज़ ब्यूरो चीफ बनासकांठा। तो हमारे माननीय चेयरमैन बनास डेयरी के शंकर भाई चौधरी जी के तो हरियालू बनास का जो उनका स्वप्न है, उस दिशा में काम करते हुए जिला सरकार के प्रयत्न से, जिसमें कि प्राकृतिक खेती पे करने के लिए हमारे राज्यपाल श्री का काफ़ी प्रोत्साहन उपलब्ध है। इन दोनों दिशाओं में काम करते हुए 6000 किसानों को बनासकांठा के 6000 हेक्टेयर ज़मीन पर ऑर्गेनिक सर्टिफिकेशन, जैविक सर्टिफिकेशन का ये कार्यक्रम आज बनासकांठा में हम इसकी शुरुआत कर रहे हैं। इसमें 3.5 साल में 6000 किसानों को गोपका का सर्टिफिकेशन उपलब्ध कराया जाएगा और इसमें पहले साल और दूसरे साल में भी जो भी उत्पाद होंगे उसमें बढ़ी हुई दर पर इन उत्पादों का हम प्रोक्योरमेंट कर पाएंगे और इसके बाद तीसरे साल से जब ये प्रोडक्ट्स ऑर्गेनिक्स का सर्टिफिकेशन हो जाएगा, तब इन प्रोडक्ट्स को अमूल और बनास के माध्यम से जिला, देश और राज्य के दूसरी जगहों पे भी हम उपलब्ध करा पाएंगे। इससे किसानों की आय में वृद्धि होगी। सॉइल ऑर्गेनिक कार्बन में 0.3 से 1% तक बढ़ाने का जो ये कार्यक्रम है, इसमें अपने पुरखों की खेती के सारी तकनीकों का इस्तेमाल करते हुए अगले 3 साल में हम ये सफ़र तय करने वाले हैं। बड़ा ही ऐतिहासिक दिन है।